જય જલારામ બધાને. આજે હતો ડ્રીમ ઓફ દ્રષ્ટિનો ડે 25. યસ, દશેરા હતી પણ મારી ઓફિસ ચાલી હતી એટલે હું આજે સવારમાં ઓફિસ પહોંચી ગઈ ને આ બે જણા જો મોબાઈલમાં ચડતી હતી. એકચ્યુઅલી મેં એવું હતું, અંદર છે ને સાફ સફાઈ ચાલતી હતી એટલે અમે ત્રણે બારે વેઇટ કરતા હતા. પછી અમે ચાય મંગાવી, કીધું ચાલો ચાય વાય પીએ. પછી આજે મને એટલું બધું કામ નહોતું કાંઈ એટલે પછી મને બોરિંગ લાગતું હતું બહુ કે શું કરીએ. પછી એ લોકો મને કહે કે તું પીજીએ જાને મેગી બનાવી આવો. તો પછી અમે મેગી બનાવી, આવીને અમે લોકોએ મેગી ખાધી બધાએ. યસ, પછી મને કંટાળો આવતો હતો ને તો સર કે ચાલો મ્યુઝિક વગાડીએ. તો અમે લોકો સોંગ સાંભળતા થોડીક વાર. હું મારું થોડું કેલ્ક્યુલેશન બેસાડતી હતી કે સેલેરીનું ક્યાંથી કેમ કરવું. એટલે પછી અમે લોકો થોડીક વાર સોંગ સાંભળ્યા ને યસ, આજે અમને ઓફિસમાંથી વહેલી છૂટી પડી ગઈ હતી તો અમે વહેલા ઓફિસેથી નીકળી ગયા. યસ, ઓફિસેથી નીકળી અને પછી હું પીજી આવી તો મારી ફ્રેન્ડ કે ચાલ આજે મને છે ને થોડીક કામ છે તો આપણે બહાર જઈએ. તો આવતા મારા માટે હું ભેળ લઈ આવી હતી કે ચાલો કંઈક ખાવાનું અલગ ખાઈએ. તો મેં આવીને ભેળ ખાધી અને પછી મને થોડીક વાર પછી કંટાળો આવતો હતો અને એ જો એનો બેડ સરખો કરતી હતી. એ કે લાવ હું બેડ સરખો કરી લઉં ને પછી લેટી જવું. હવે પછી મને એમ તું ચાલ જમ્યું ને ઘણો ટાઈમ થઈ ગયો છે તો પાણી પી લઈએ આપણે, એમ કે હાઇડ્રેટ રહેવું સારું છે. પછી મને બહુ જ કંટાળો આવતો હતો કે હવે હું શું કરું. એટલે પછી મેં રીલ સ્ક્રોલ કરી થોડીક વાર કે ચાલો કંઈક કરું. પછી મને બહુ જ થાક લાગે તો થાક ઇન ધ સેન્સ કેમ થયું હતું કે હવે થોડીક વાર સૂઈ જવું જોઈએ. એટલે પછી હું સૂઈ ગઈ. આમ તો આજે વહેલા સૂઈ જાઉં. વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને કમેન્ટ અને આવા બધું જોવા માટે સબસ્ક્રાઈબ. થેન્ક યુ.